છે તો અહીંયા સ્ટેજ ઉપર આવી જજો. તો હું પહેલાં મારાથી શરૂઆત કરું તો મને 3 વસ્તુમાં રિઝલ્ટ મળ્યું. ફર્સ્ટ તો મારું હિમોગ્લોબિન બહુ ઓછું રહેતું હતું, 8% થઈ જતું હતું, કારણ કે મને અલ્સર કોલાઇટિસ થઈ ગયું હતું ત્યારે નાની હતી ત્યારે. એ વખતથી બોડીની તાસીર એવી બની ગઈ હતી કે 8%થી વધતું નહોતું, એટલે 8%થી 9% થાય, પાછું 8% થઈ જાય. એમ કરતાં કરતાં એમાં પણ વર્ષો નીકળી ગયા. અને મારા હસબન્ડ સાક્ષી છે, મેં ઘણી વખત એમની બ્લડને કેરી કરીને લેવું પડ્યું હતું. 1 બોટલ ચડાવવી પડે, વર્ષમાં 2 બોટલ ચડાવવી પડે. એવી પરિસ્થિતિમાંથી હું બહાર આવી. ઓછા સમયમાં હું બહાર નીકળીને આજે 3 વર્ષ પૂરા થઈ ગયા. 3 વર્ષમાં મારું હિમોગ્લોબિન અત્યારે ઓછું બિલકુલ થયું નથી, અત્યારે 13% છે. કોઈને આપવું હોય તો પણ હું આપી શકું. બીજું રિઝલ્ટ મળ્યું મને માઇગ્રેનમાં, જે મારે 20 વર્ષનું પેકેજ લઈને આવ્યું હતું. કોમ્બીપ્લાન મારા પર્સમાં જ રાખવી પડે, અને મારા જે સર્કલમાં પણ એવી છાપ હતી કે કંઈક માથું દુખે ને તો મારી પાસે લેવા આવે કે આમની પાસે તો હોય જ છે ને પિક્ચર. આ પણ સિલસિલો 20 વર્ષથી ચાલતો હતો. એટલે અથોડા મારે ને બહુ જ બધી દવા કરી, કોઈ કે એલોપેથિક ને આયુર્વેદા, પછી જલેબીનું દૂધ, દાદીજીના નુસ્ખા, કોઈ વસ્તુ કરવામાં બાકી જ નથી રાખતી. અને એવું કહેવાય કે હું તો મારી લાઈફથી કંટાળી ગઈ હતી કે આવી રીતે દવા ખાઈ જીવન જીવવું કેવી રીતે. અને ત્રીજું રિઝલ્ટ મળ્યું મને ચિકનગુનિયામાં, જે એ પણ 7 વર્ષ પહેલાં થયો હતો. એ વખતમાં દેશી ભાષામાં જકડામણ કહીએ મસલ્સની, પણ આ બધા દડા જેવા હાથ થઈ જાય. અને મારા અહીંથી આમ ચાલવું હોય ને, એટલે સવારે ઉઠું કે આવી રીતે બેસીને ઉઠીને ફટાફટ હું આવી ગઈ સ્ટેજ ઉપર, તો મારે આવી રીતે ચલાય, આમ ચાલીને છે ત્યાં જવું પડે. અત્યારે હું જીમ પણ કરું છું, સારી એવી એક્સરસાઇઝ કરું છું, 100 પુશઅપ્સ મારું છું ડેઈલી, 100 સ્ક્વોટ્સ કરું છું, ક્રન્ચીસ કરું છું, અને વેઇટ લિફ્ટિંગ પણ કરું છું. આજે પ્રોજેક્ટર કદાચ અવેલેબલ મેં તો અહીંયા હોય કે મળી રહે કે ના મળે, નહીં તો મારો વિડીયો હું બતાવત જે જીમની એક્સરસાઇઝ કરતો. ક્યારેક હજુ પણ એવો સંજોગ મળશે તો હું બતાવીશ કે પહેલાંની આરતી સોનીનો ફોટો પણ બતાવીશ, અને અત્યારની આરતી સોનીનો જે અત્યારની લાઈવ છે એ પણ હું બતાવીશ, પ્રેઝન્ટ કરીશું ક્યારેક. તો આ વસ્તુ મને રિઝલ્ટ મળ્યું, અને એ પછી નક્કી કર્યું કે પૂરા વર્લ્ડમાં, ભારતમાં નહીં, પૂરા વર્લ્ડમાં સાહેબ આ કોન્સેપ્ટમાં લઈ જશે તો હું બહાર પણ જઈશ પ્રચાર પ્રસાર કરવા, કારણ કે મેં રિઝલ્ટ જોયા છે, ફીલ કર્યા છે, મને નવી લાઈફ મળી છે. તો હું એમાં કોઈ કચાશ નહીં રાખું. ઉપરવાળો સાક્ષી છે. થેન્ક યુ.